અગેન બધાને જય માતાજી, મહાદેવ હર, જય દ્વારકાધીશ. આજે પણ કઈક એવો જ મૂડ છે કે કોઈ ન્યૂ કોન્સેપ્ટ ઉપર કન્ટેન્ટ બનાવવાનો મૂડ નથી દોસ્તો. પણ સી એવરી ડે એવા મારી સામે ક્વેશ્ચન્સ આવે છે ને આજે ઓનલાઈન બિઝનેસ રિગાર્ડિંગ કે ઓનલાઈન બિઝનેસ શું કામ કરીએ, શું કામ અમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આ અમારે પૈસા રોકવા પડશે. તો આ બધા જ ક્વેશ્ચન થી આજે છે ને એવું મન થાય છે કે યાર દોસ્તો, તમને ખબર જ છે કે જ્યાં સુધી તમે તમારા ખીચાના પૈસા તમે નહીં નાખો ત્યાં સુધી તમને સામે આવક મળવાની જ નથી દોસ્તો. આજે કોઈ પણ છે કે આજે કોઈ ચાની ટપરી ખોલે છે દોસ્તો, તો ચાની ટપરી વાળાને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, એને પણ એના પૈસા નાખવા પડે છે. આજે જે પાણીપુરીની લારી નાખે છે દોસ્તો, તો પાણીપુરીની લારી વાળાને પણ પૂરી લેવા માટે, એની બધી વસ્તુ લેવા માટે એને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, ત્યારે બે પૈસા વધારે કમાય છે દોસ્તો. અને હા, આપણું એજ્યુકેશન કે જે આપણે બચપનથી લઈને કે પ્લે હાઉસ થી લઈને જે આપણે ગ્રેજ્યુએશન કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, ઘણાએ પીએચડી કરેલી હશે, ઘણાએ માસ્ટરી કરી, ઘણાએ ડોક્ટરી કરેલી છે, ઘણા એન્જિનિયર છે, ઘણી બધી ડિગ્રીઝ લીધી છે આપણે. પણ દોસ્તો શું તમને એ ફ્રીમાં મળી છે ક્યાંય? તો બસ એ જ વિચારજો દોસ્તો. તો આજે શું કામ, અગેન મારો ક્વેશ્ચન છે, શું કામ તમે ઓનલાઈન પ્લેટફોર્મને આજે ફ્રીમાં ગણતરી કરો છો કે ઓનલાઈન તમને બધું જ ફ્રીમાં મળી જાય છે? અને હા દોસ્તો, વાત બીજી કે આજે તમે કઈ પણ તમને ભૂખ લાગશે અને ઘરે છો, તમને બહાર જવાનો મૂડ નથી, તો દોસ્તો તમે આજે શું કરશો? તરત જ સ્વિગી ઝોમેટો કરશો, ઓનલાઈન મગાવો છો. તો શું એ લોકો ડિલિવરી ચાર્જ પણ લે છે દોસ્તો, તો એમાં ટેક્સ પણ કપાય છે. બીજી વસ્તુ કે આજે તમને શોપિંગ કરવાનું મન થાય છે, બહાર જવાનો મૂડ નથી, વરસાદની સિઝન છે, ઠંડી છે, તડકો છે, કોઈ બી સિઝન છે, પણ દોસ્તો જો તમારે આજે ઓનલાઈન શોપિંગ કરવી છે તો દોસ્તો તમે ઓનલાઈન તરત જ એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મીશો છે, બધામાં જ તમે ઓનલાઈન શોપિંગ કરો છો. તો શું કામ આજે દોસ્તો ઓનલાઈન બિઝનેસ ને તમે ફ્રીમાં ગણતરી કરો છો?